નમસ્કાર મિત્રો, આઈઆઈટી સંલગ્ન શિક્ષાર્થ કાર્યક્રમમાં આપ સૌનું અભિવાદન કરું છું. આજનો મારો ટૉપિક છે ગણિત અને વિજ્ઞાન, એની જરૂરિયાત અને એનું મહત્ત્વ. આપણે જાણીએ જ છે કે સવારે આપણે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂતા સુધી આપણને ગણિતની જરૂરિયાત પડે છે. સવારે બ્રશ પર પેસ્ટ લઈએ વધારે કે ઓછી, ત્યાંથી લઈને રાત્રે કેટલા સમય આપણે સૂઈશું અને કેટલા વાગે સવારે જાગીશું, એ બધાનો આધાર ગણિત પર રહેલો છે. ગણિત એ દરેક વસ્તુમાં, દરેક ચીજમાં રહેલી છે. ગણિત એ ઔદ્યોગિક ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, ચિકિત્સા ક્ષેત્રે, દરેકે દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. તો આવો મિત્રો, આજે આપણે પીપીટી દ્વારા થોડુંક આગળ સમજીશું કે મેથ્સનું આપણે ઇમ્પોર્ટન્સ કઈ કઈ જગ્યાએ છે. મેથ્સ ઇઝ એવરીવેર ઇન અવર ડેઇલી લાઈફ. આપણે જાણીએ છીએ કે દરેકે દરેક વસ્તુમાં ગણિત સમાયેલું છે. શાળામાં બાળકો, વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાંથી લઈને વૃદ્ધાશ્રમમાં કેટલા વૃદ્ધો છે, એમને કેટલો ખોરાક જોઈશે, એમને કેટલું કરિયાણું જોઈશે, એ બધી જ બાબતોમાં ગણિત સંકળાયેલું છે. Maths play an important role in the human life from cradle to grave. જન્મથી લઈને મૃત્યુ પર્યંત દરેકે દરેક વસ્તુમાં કેટલા સમયે જન્મ થયો અને કેટલા વાગે મૃત્યુ થયું, મૃત્યુ સમયે લાકડા કેટલા જોઈશે, એ દરેકે દરેક બાબતમાં એ ગણિત સમાયેલું છે. આગળ આપણે વાત કર્યું તો કે પ્લેટો. ગણિત એ રોજિંદા જીવનમાં જન્મથી મૃત્યુ પર્યંત કાર્ય કરે છે, એ વાત તો ખરી જ, પણ સાથે સાથે જો પ્લેટો કે જે સોક્રેટિસના શિષ્ય હતા અને એરિસ્ટોટલ એમના શિષ્ય હતા, એમણે તો ત્યાં સુધી કહી દીધું કે ગણિત એ પોતાના શાળાના દ્વાર પર એમણે લખી કાઢ્યું કે જે રેખા ગણિતને સમજતો નથી તે શિક્ષણ મેળવવાના હેતુથી આ સંસ્થામાં પ્રવેશ કરશે નહીં. ડૉક્ટર મારિયા મોન્ટેસરી કે જેઓ મોન્ટેસરી પદ્ધતિના પ્રણેતા છે. સર ટીપી નન, એમનો પણ ગણિત અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ મોટું યોગદાન ગણી શકાય છે. તો આ બધાએ જ ગણિતને માનવ વિકાસનું પ્રતીક સમજ્યા છે. આગળ આપણે જોઈએ તો કે નવી રાષ્ટ્રીય નીતિ 2020માં પણ કૃત્રિમ બુદ્ધિમત્તા, મશીન લર્નિંગ અને પ્રદત્ત વિજ્ઞાન આવા ક્ષેત્રો પર ભાર મુકાયેલ છે. હવે આપણને એવું થાય કે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે શું? તો કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે જે મશીન એના પર કાર્ય કરે છે. મશીન લર્નિંગ એટલે શું? તો કે મશીન લર્નિંગ એ એક પ્રકાર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. પ્રદત્ત વિજ્ઞાન એ સ્ટ્રેટેજિક ડેટા પર કાર્ય કરે છે. જે કંઈ ડેટા આપવામાં આવે તો આ ડેટાને એ એનાલાઇઝ કરીને આપણને જે જોઈતું હોય એવું એ ગણિત આપી દેશે. તો આ નવી રાષ્ટ્રીય નીતિમાં પણ આ બધી જ વસ્તુઓને ઇન્ક્લુડ કરવાની વાત છે. સાથે સાથે નવી નવી પદ્ધતિઓ, પઝલ્સ અને રમતોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ભણાવવાની વાત કરેલ છે. શાળા અભ્યાસક્રમમાં જો ગણિતને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે તો તેના માટેના અગત્યના કારણો કયા છે, તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો ગણિત એક ચોક્કસ વિજ્ઞાન છે. ગણિત કરતું જે થાય છે એનામાં ચોક્કસતા આવે છે, ધીરજ છે, ખંતનો ગુણ છે, એ બધા ગુણોનું ઇન્કલ્કેશન થાય છે. અને સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ વિકસે છે. સાથે સાથે આપણે જોઈએ તો કે તાર્કિક દૃષ્ટિકોણ વિકસાવે છે. એટલે કોઈ પણ બાબત હોય, રોજિંદા જીવનમાં બનતી કોઈ પણ ઘટના છે તો એને તાર્કિક રીતે મૂલવણી કરવાની એનામાં ક્ષમતા ઊભી થાય છે. એટલે કોઈપણ સમસ્યાનું જ્યારે નિરાકરણ કરવાની વાત આવે તો એ પોતાની તાર્કિક શક્તિનો એ ઉપયોગ કરે છે. ગણિત જીવન સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. એ જીવન સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે એટલે જ એને વ્યાપારનો પ્રાણ અને વિજ્ઞાનના જન્મદાતા પણ કહેવાય છે. આપણે જોઈએ કે ગણિત એ વિજ્ઞાનની વિવિધ શાખાઓની આધારશિલા સમાન છે. એ જ્યોતિષશાસ્ત્ર છે કે ભૌતિક વિજ્ઞાન છે કે રસાયણશાસ્ત્ર છે કે ભૂગર્ભ વિજ્ઞાન છે કે અવકાશ વિજ્ઞાન છે.
જ્યોતિષ વિજ્ઞાનમાં પણ આપણે જોઈએ તો કે ચંદ્ર કયા સ્થાન પર આવેલો છે, સૂર્ય કયા સ્થાન પર આવેલો છે, આ દરેક બાબતની ગણતરી પરથી એક આખું એનું ભવિષ્ય સર્જાય છે. ભૂગર્ભ વિજ્ઞાનમાં પણ આપણે જોઈએ કે સોઇલનું પ્રમાણ કેટલું છે અને ખનિજ પદાર્થોનું પ્રમાણ કેટલું છે, એ દરેક વસ્તુઓ એ આપણે ગણિત પર એ આધારિત છે. કેમેસ્ટ્રીમાં પણ જ્યારે પ્રયોગ કરતા હોઈએ તો એના રીડિંગ્સ કરવાના હોય. ભૌતિક વિજ્ઞાનમાં પણ આપાત કિરણનો કોણ કેટલો છે, વિચલન કિરણનો કોણ કેટલો છે, એ દરેક બાબતોમાં ગણિત સમાયેલું છે. આગળ આપણે વાત કરીએ તો ગણિત એક વિશેષ પ્રકારથી વિચારવાનો દૃષ્ટિકોણ આપે છે. તેથી જ આપણે ચોક્કસ, ક્રમાનુસાર અને તાર્કિક અને સત્યરૂપમાં વિચારવાની શક્તિ આપણામાં વિકસે છે. ગણિત એ રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પ્રગતિનું અંગ છે. એટલે જ એવું કહીએ કે જ્યારે આયાત કરવાની બાબત હોય કે નિકાસ કરવાની બાબત હોય, એ દરેક બાબતમાં ગણિત સમાયેલું છે. અને એથી જ જીડીપી છે એને પણ આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. એટલે વ્યાપાર છે કે ચલણની પરિસ્થિતિ છે કે કોઈક નવીન સંશોધનો છે, આ દરેક બાબતમાં ગણિત એ અમૂલ્ય ફાળો આપે છે. ગણિત આદર્શ નાગરિક ઘડતરના પાયામાં રહેલું છે. આપણે જ્યારે આદર્શ નાગરિક ઘડવાનો હોય તો એનામાં પણ ગણિત રહેલું છે. અને એના માટે તો મતદાન પ્રક્રિયા ચાલે છે. જ્યારે મતદાન આપવાની જે વય છે એ 18 વર્ષની કરવામાં આવી છે અને કોને મત આપ્યો અને કોણ જીત્યું એ આ જે આંકડાઓ નક્કી કરે છે. હવે આપણે રોજબરોજના જીવનમાં ગણિતની જરૂરિયાત અને એના મહત્ત્વ વિશે જોઈએ. તો ગણિત એ સમાજ સાથે સંકળાયેલું છે, વ્યક્તિ સાથે સંકળાયેલું છે, ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. આપણને ખબર છે કે જ્યારે ઉદ્યોગોમાં એનું નિકાસ કેટલી થાય છે, એનું ઉત્પાદન કાર્ય કેટલું થઈ રહ્યું છે, તો એ બધીની જે માહિતી છે એ કારખાનાનો માલિક રાખે છે. આ જે માલિક છે એને કેટલી રો મટીરિયલ જોઈશે, કેટલું નિકાસ કરવાનું છે, તો એ દરેક વસ્તુઓની એ ધ્યાન રાખે છે. આગળ જોઈએ તો ફિલ્ડ થિયરી. આ ફિલ્ડ થિયરી છે એ કેમેસ્ટ્રીમાં પણ આવે છે, ફિઝિક્સમાં પણ આવે છે અને સાયકોલોજી સાથે પણ સંકળાયેલી છે. આ ફિલ્ડ થિયરી જે છે એ વ્યક્તિ એ કોની સાથે સંકળાયેલું છે, એ કેવા પુસ્તકો વાંચે છે, કેટલા સમય એ ટીવી જુએ છે, કોઈ સ્થાન પર જાય છે ત્યારે એ કઈ ફિલિંગ્સ અનુભવે છે, એ બધી જ વસ્તુઓ સાથે આ જે થિયરી છે એ સંકળાયેલી છે. અને એના પરથી આપણે એવું કહીએ કે વ્યક્તિનું જે ચારિત્ર છે અથવા તો એનું ધ્યેય છે એ એના દ્વારા નક્કી થતું હોય છે. ઓપરેશન કંટ્રોલની વાત કરીએ તો અહીંયા ઓપરેશન કંટ્રોલમાં આઉટપુટની વાત કરવામાં આવે. તો આઉટપુટ એ છે કે જ્યારે વીકલી તમે કોઈક ઉત્પાદન કર્યું હોય, કેટલા તમારા મોબાઈલ્સ વેચાયા, કેટલા તમારા ટીવી વેચાયા, તો એ આઉટપુટ છે. અને પછી જ્યારે બિહેવિયરલ કંટ્રોલ કરવામાં વાત આવે તો બિહેવિયરલ કંટ્રોલ એટલે કે જ્યારે વોશરૂમની વાત આવે, કારણ કે જ્યારે કંપની કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય તો આ ઇન્ડસ્ટ્રીમાં માનવ હોવાનો જ અને માનવની જે પણ સુવિધા છે એનું ધ્યાન કારખાનાએ રાખવું પડે. તો એ બધી જે કંટ્રોલ છે, બિહેવિયરલ કંટ્રોલ, એના માટે કેટલા વોશરૂમ રાખવા કે જેથી સમયની બચત થાય, તો આ દરેક બાબતમાં ગણિત રહેલું છે. સાથે આપણે વાત કરી કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની. આપણને ખબર છે કે કોમ્પ્યુટરનું જે પ્રોગ્રામિંગ છે એ આખા 2 ડિજિટ પર સમાયેલું છે, એક 0 અને એક 1. તો આ પણ આંકડા સાથે સંલગ્ન છે. જ્યારે આપણે કોડિંગની વાત કરીએ તો આ કોડિંગ જે મશીન જે સમજે એ લેંગ્વેજમાં આપણે જ્યારે કોમ્પ્યુટરની જે ભાષા છે એ જ્યારે બનાવવાની વાત આવે તો આમાં કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ એની વાત સમાયેલી છે. નેટવર્ક એનાલિસિસ એટલે એ કયા નેટવર્ક સાથે સંકળાયેલું છે. એટલે કે ધરતીમાં જ્યારે ભૂકંપ આવે અથવા તો સેટેલાઇટ હોય તો એ પૃથ્વી સાથે સંકળાયેલા હોય છે અને એને એલાર્મ આપે કે એને શું કરવું અને શું નહીં. ધરતીકંપ આવે તો પણ એ એલાર્મ આપે. તો આ નેટવર્ક એનાલિસિસ એ આખું એનાલિસિસ કરવાનું કાર્ય
કરતું હોય છે. ખેતીવાડી ક્ષેત્રે આપણે જાણીએ છીએ કે ભાઈ કેટલા બીજ જોઈશે, કે કેટલી પિયત માટે મારી પાસે કેટલી જમીન છે, તો એના માટે મારે કેટલી પિયતની વ્યવસ્થા કરવી પડશે. તો આ દરેકે દરેક બાબત એ ખેતીવાડી સાથે જે સંકળાયેલી છે, મારે કેટલું ઉત્પાદન થયું, કયા ભાવે વેચીશ તો મને નફો મળશે, આ દરેકે દરેક બાબત ગણિત સાથે સંકળાયેલી છે. અવકાશ ક્ષેત્રે આપણે જ્યારે સ્પેસ શટલ અવકાશમાં છોડવાનું હોય તો એ કેટલા સમયમાં એ અવકાશમાં પહોંચશે અને નભમંડળમાં જશે અને ગુરુત્વાકર્ષણ બળ ઓછું થશે અને એ પોતાનું કાર્ય કરશે અને આપણને એના સુખદ પરિણામ મળશે. તો એ દરેકે દરેક બાબતમાં ગણિત સમાયેલ છે. મેથ્સ ઇન ડેલી લાઈફ એમાં આપણે જો વાત કરીએ તો વિષયોની સિદ્ધિ માપનમાં, એટલે કે તમે કેટલા વિષયમાં કેટલા ગુણ પ્રાપ્ત કર્યા, કેટલા પર્સન્ટેજ મેળવ્યા, કેટલા પર્સન્ટાઇલ મેળવ્યા, આ દરેક બાબતમાં સિદ્ધિ માપનમાં પણ ગણિત સમાયેલું છે. કોઈ પણ પરિણામ પત્રક બનાવવું હોય, કોઈ સમયપત્રક બનાવવું હોય, કેટલા સમયના પીરિયડ રાખવા છે, કેટલો સમય રિસેસ છે, એ દરેકે દરેક બાબતનું જો અર્થઘટન કરવું હોય અથવા તો એના આધારે જો આપણે સમયપત્રક તૈયાર કરવું હોય તો એનામાં પણ ગણિત સમાયેલું છે. મહિનાના કરિયાણામાં આપણે વાત કરીએ તો કેટલા વ્યક્તિ છે ઘરમાં અને એને આધારે એને કેટલી કરિયાણાની જરૂર પડશે, તો એ બાબતે ખરીદી કરવામાં પણ આપણને ગણિત મદદરૂપ બને છે. આગળ આપણે વાત કરીએ તો ભવિષ્યની બચત માટે આપણે LICમાં રોકાણ કરવું હોય કે PF આપણે ખોલાવવું હોય, એમાં આપણે કેટલા રૂપિયાનું રોકાણ કરીશું, આપણને કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળશે, કેટલા ટકા વ્યાજ મળશે, એ દરેકે દરેક બાબત એ ભવિષ્યની બચત સાથે સંકળાયેલી છે અને એમાં આપણે ગણિત સંકળાયેલું છે. વાહન કેટલું એવરેજ આપે છે, તો એ એવરેજ પ્રમાણે આપણે વાહનની ખરીદી કરતા હોય છે. તો વાહનની એવરેજ માપનમાં કેટલા કિલોમીટર આપણું વાહન ચાલ્યું, એ દરેક દેખરેખ રાખવામાં પણ આપણને ગણિત ઉપયોગી બને છે. ઘરના બજેટની ગોઠવણીમાં આપણી ઇન્કમ કેટલી છે અને એ પ્રમાણે આપણા ઘરના બજેટને ગોઠવણી કરવામાં પણ આપણને આ મદદરૂપ બને છે. એટલે કેટલી ખરીદારી કરી શકાશે, કેટલી બચત કરી શકાશે, એ બધું જ આપણે આમાં ગોઠવી શકીએ. ફેક્ટરીનો નફો જાણવામાં કેટલો નફો થયો એ ઉદ્યોગપતિને જાણવામાં રસ હોય તો એ પણ આપણે ગણિતની મદદથી જાણી શકીએ છીએ. પેથોલોજી રિપોર્ટમાં પણ આપણે જોઈએ છે કે એમાં આખું એનાલિસિસ આવે, બ્લડ કેટલું છે, સુગર કેટલું પ્રમાણમાં છે, કેટલા ટકા હિમોગ્લોબિન છે, આ દરેકે દરેક બાબતોનું એનાલિસિસ કરીને ડૉક્ટર આપણા રોગનું નિદાન કરતો હોય છે. તો આ રિપોર્ટ બનાવવામાં પણ આપણે આ ગણિત અત્યંત જરૂરી છે. આપણે જો ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ એ ઇન્ટિરિયર ડિઝાઇનરને ખૂબ ઉપયોગી એવું ક્ષેત્ર કહી શકાય. જે ઇન્ટિરિયર ડિઝાઇનર છે એ દિવાલને જ્યારે રંગકામ કરવાનું હોય તો એને કેટલો રંગ લગાવવો પડશે, કેટલું પેન્ટ લાગશે, અથવા ટાઇલ્સ લગાવવા માટે કેટલા ક્ષેત્રફળ માટે આપણે કેટલી ટાઇલ્સો જોઈશે, એ દરેકે દરેક બાબત આપણે નક્કી કરી શકીએ છીએ. ઘનફળની આપણે જો વાત કરીએ તો બારી કે બારણા લગાવવા માટે કેટલા લોખંડના સળિયા જોઈશે, એના માપનમાં પણ આપણને ગણિત જરૂરી છે. સંભાવના, હું સવારે જો મોડા ઉઠું તો મારી પાસે 2 ઓપ્શન હોય, કાં તો મારે બસ પકડવી છે, કાં તો મારે રિક્ષામાં જવું છે. બસ મળવાની સંભાવના કેટલી છે, રિક્ષા મળવાની સંભાવના કેટલી છે, કેટલા સમય મેનેજમેન્ટમાં હું પહોંચી શકીશ, તો આ દરેકે દરેક બાબતમાં ગણિત સમાયેલું છે. આંકડાશાસ્ત્રની વાત કરીએ તો ફેક્ટરીમાં કયા વર્ષે કેટલી વસ્તુ બની તેનો અંદાજ પણ મેળવી શકાય છે. એના આધારે આપણે ટેબલ ગ્રાફ બનાવી શકાય છે. બાર ગ્રાફને આધારે એને કેટલો વિકાસ કર્યો, કેટલો ઘટાડો નોંધાયો, એ દરેકે દરેક બાબત આપણે અહીંયા ગણિતના આંકડાઓમાં આપણે જોઈ શકીએ છીએ. સમમિતિ, આગ્રાનો જ્યારે ગુંબજની આપણે વાત કરીએ તો એ સિમેટ્રિક છે. એવી જ રીતે જો પુલની નીચેનો કર્વ છે એ પણ સિમેટ્રિક છે. આકર્ષક મકાન પણ જો બનાવવું હોય તો એમાં સિમેટ્રિક આપણે શેપનો ધ્યાન રાખવું પડે છે. તો આ સમમિતિ એટલું જરૂરી છે કે જેમાં
ગણિત એ સંકળાયેલું છે. માપનની જો વાત કરીએ તો નેટવર્ક અથવા તો વીજળી પહોંચાડવાની જે લાઈન છે એ એટલે કેબલ આપણે કેટલી લંબાઈનું જોઈશે, તો એની માપનમાં પણ આપણે આ માપન માટે પણ આપણે ગણિતની જરૂરિયાત પડે છે. કોમ્પ્યુટર ગ્રાફિક્સ આપણે સૌ જાણીએ છીએ કે સુપર મારિયો જે ગ્રાફિક્સ છે અથવા તો ગેમ છે એમાં પણ 2D ગેમ છે. આ 2D ગેમ એ જે એક્સ અને વાય અક્ષ પર કામ કરે છે, તો આમાં પણ ગણિત સમાયેલું છે. શ્રેણીની જો વાત કરીએ તો રોબોટિક મશીન પ્રોડક્ટ બનાવવા માટે ચેન્નાઈની જે એક રેસ્ટોરન્ટ છે એમાં આ જે રોબોટ છે એણે ખૂબ અગત્યનું કામ કર્યું. જે કોરોનાવાળા દર્દી હતા એમના રૂમમાં ભોજન પહોંચાડવાની જે કામગીરી છે એ આપણે આ રોબોટ જે વેઇટર તરીકે એણે બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આગળ આપણે જોઈએ તો અંતર અને ઊંચાઈ. મરીન ડ્રાઈવમાં અથવા તો સમુદ્રના શિપ પર સીડી બનાવવા માટે અથવા તો વિમાન કેટલી ઊંચાઈ પર ઉડે છે તે જાણવા માટે પણ આપણને ગણિત અત્યંત જરૂરી છે. આમાં પણ આપણે જોઈએ છીએ કે ત્રિકોણમિતિના સાઇન અને થીટા એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે એની ઊંચાઈ કે જે પણ જાણવું છે એ આપણે જાણી શકીએ છીએ. હવે આપણે શાળા અભ્યાસક્રમમાં વિજ્ઞાન શિક્ષણની જરૂરિયાત અને મહત્ત્વની જો વાત કરીએ તો એ ક્યાં ક્યાં ઉપયોગી છે, તો કે વેદકાલીન સમયથી આ વિજ્ઞાન ચાલ્યું આવી છે. એના પર એટલું બધું ઇમ્પોર્ટન્સ છે એનું. આપણા 4 વેદો અથર્વવેદ, યજુર્વેદ, સામવેદ, આ અથર્વવેદમાં પણ રસાયણશાસ્ત્રમાં આ જે સાયન્સ છે એનો ઉપયોગ થયેલો છે. ધન્વંતરી, સુશ્રુત અને ચરક આ જે વૈજ્ઞાનિકો છે, આ વૈજ્ઞાનિકોએ ચિકિત્સા વિજ્ઞાનમાં ઘણું અમૂલ્ય ફાળો આપ્યો છે. વરાહમિહિર, આર્યભટ્ટ, મહર્ષિ કણાદ, પતંજલિ જેવા ઋષિઓ કે જેમણે આપણને આયુર્વેદની ઘણી બધી ઔષધિઓ આપી કે જે આપણને રોગોના ઉપચારમાં આપણે કામ કરી શકીએ છીએ. હવે જે આ સેકન્ડરી એજ્યુકેશન કમિશન એમણે જે 1958માં જે જણાવ્યું છે એ અનુસાર વિજ્ઞાન એ શિક્ષણ અને સંસ્કૃતિનો મૂળભૂત ઘટક છે. પરિણામે તેને શાળા શિક્ષણ અંતર્ગત ભાગ બનાવવો જોઈએ. એમ કહે છે કે વિજ્ઞાન એ શિક્ષણ અને સંસ્કૃતિ બંનેનો સમન્વય છે અને તેથી શાળા શિક્ષણ અંતર્ગત એનો ભાગ બનાવવો જોઈએ. ઇન્ડિયન એજ્યુકેશન કમિશન 1964-66એ જણાવ્યું કે વિજ્ઞાન શિક્ષણને સામાન્ય શિક્ષણ વ્યવસ્થાનો ફરજિયાત ભાગ બનાવવો જોઈએ અને વિજ્ઞાન શિક્ષણની પદ્ધતિઓના આધુનિકીકરણ પર ભાર મૂકીને વિજ્ઞાન શિક્ષણને ખેતી અને ટેકનોલોજી સાથે જોડવું જોઈએ. એટલે કે જે પણ ડેવલપમેન્ટ છે આ ડેવલપમેન્ટ વિજ્ઞાનને આભારે છે અને એથી જ ખેતી અને ટેકનોલોજીની સુધારણા માટે આપણે વિજ્ઞાનનો સારી રીતે અને સુપેરે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને તેથી જ શિક્ષણની વિવિધ પદ્ધતિઓ પર પણ અહીંયા ભાર મૂકવામાં આવ્યો છે. જેમ કે પ્રોજેક્ટ પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, આ અલગ અલગ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવાની અહીંયા ભલામણ કરવામાં આવી છે. નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન 1986 એ જણાવ્યું છે કે વિજ્ઞાન શિક્ષણ એ રીતે આયોજિત થવું જોઈએ કે જેથી તે વિદ્યાર્થીને સમસ્યા ઉકેલ અને નિર્ણય પ્રક્રિયાના કૌશલ્ય પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે. તેઓમાં વિજ્ઞાનને સ્વાસ્થ્ય, કૃષિ, ઉદ્યોગ અને જીવનના અન્ય પાસાઓ સાથે વિજ્ઞાનને જોડવાની ક્ષમતા કેળવાવી જોઈએ. આ ઉપરાંત ઔપચારિક શિક્ષણ વ્યવસ્થાના દાયરાની બહાર રહી ગયેલા લોકો માટે પણ વિજ્ઞાન શિક્ષણના સઘન પ્રયાસો માટેના પ્રયત્નો કરવા પર ભાર મૂકેલ છે.
અહીંયા પણ જોઈએ છે કે સમસ્યા ઉકેલ અને નિર્ણય પ્રક્રિયા એ જે કૌશલ્ય છે, આ બંને કૌશલ્ય એ જો વિજ્ઞાન એ શિક્ષણ પ્રાપ્ત કરે તો આપોઆપ કેળવાતા હોય છે. સાથે સાથે વિજ્ઞાનને સ્વાસ્થ્ય સાથે પણ સાંકળવાની વાત કરી છે, કૃષિ સાથે પણ સાંકળવાની વાત કરી છે અને કૃષિમાં સાંકળીને નવી નવી ટેકનોલોજી, આપણા જૂના જમાનામાં બળદગાડાની ઉપયોગ કરીને ખેતીવાડી કરતા હતા, હવે ધીરે ધીરે ટ્રેક્ટર છે અને એવા આધુનિક જે સાધનો આવી ગયા છે અને એની મદદથી આપણે કૃષિનું વધુ ઉત્પાદન આપણે કરી શકીએ છીએ અને આપણા રાષ્ટ્રના વિકાસમાં આપણે ઉપયોગી બની શકીએ છીએ. યુનેસ્કોએ પણ સૂચિત ટકાઉ વિકાસ પર એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો છે. એમ કીધું છે કે આ પણ એક સબ્જેક્ટ હોવો જોઈએ શાળાઓમાં. કેમ? તો કે આ જે આપણી આજુબાજુનું પર્યાવરણ છે, આ પર્યાવરણને પણ આપણે અહીંયા સાંકળવાની વાત છે, એનો વિકાસ કરવાની વાત છે, એને કેવી રીતે ટકાઉ બનાવવું, જે પર્યાવરણના જે આપણને સ્ત્રોતો મળે છે, આ સ્ત્રોતોની આપણે સંચય કેવી રીતે કરીશું, તો એ દરેકે દરેક બાબતની અહીંયા ધ્યાન રાખવાની કીધું છે અને એને શાળાઓના અભ્યાસક્રમમાં પણ સમાવેશ કરવાની અહીંયા વાત કરવામાં આવી છે. શાળા અભ્યાસક્રમમાં વિજ્ઞાનના અધ્યાપનની જો જરૂરિયાતની વાત કરીએ તો વિજ્ઞાનની સંકલ્પનાઓ, સિદ્ધાંતો, નિયમો એ તો જાણે જ, પણ સાથે સાથે એનું અર્થઘટન કરતાં પણ શીખે. સાથે સાથે જો આપણે વાત કરીએ તો કે રોગોના કારણો જાણી અને સ્વાસ્થ્ય અંગે જાગૃતતા કેળવે. જો એને ખબર હોય કે કયા કયા કારણોસર રોગો થઈ શકે છે, પ્લાસ્ટિક વાપરવાથી રોગ થઈ શકે છે, પ્લાસ્ટિકમાં જો ગરમ અન્ન ભરવામાં આવે તો એ કેન્સર માટે જવાબદાર બની શકે છે. તો આવી બધી જ નાની મોટી વાતો છે કે જે રોગ માટે કારણરૂપ બને છે, તો એ દરેકે દરેક બાબતો વિશે જો જાણે તો એ પોતે જાગૃત બને છે. આગળ જો આપણે વાત કરીએ તો આસપાસના દ્રવ્ય એને ઓળખે જ નહીં પણ એને વર્ગીકૃત પણ કરે અને સાથે સાથે એની શુદ્ધતા પણ ચકાસતો જાય. આસપાસ કઈ કઈ વસ્તુઓ આવેલી છે, એ ભૌમિતિક આકાર ધરાવે છે કે કેમ, કયો રંગ ધરાવે છે, કઈ ઘનતા ધરાવે છે, શું એ વાયુ છે, એ પ્રવાહી છે કે એ ઘન છે, એ દરેકે વસ્તુમાં એને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. સાથે સાથે નૈસર્ગિક સ્ત્રોતોને જાણે અને જાળવે. જે આપણી આસપાસ નૈસર્ગિક સ્ત્રોતો મળેલા છે તો એના વિશે જાણવું ખૂબ જરૂરી છે કે આપણી પાસે કેટલા પ્રાપ્ય છે અને એની જાળવણી ખૂબ જ જરૂરી છે. જેમ આપણે જાણીએ છીએ કે અત્યારે પેટ્રોલની અછત વર્તાઈ રહી છે અને દિવસે દિવસે એના ભાવ વધતા જઈ રહ્યા છે. એવી જ રીતે કોલસાની પણ જાણે અછત જણાઈ રહી છે અને એના પણ ભાવ વધતા જઈ રહ્યા છે. તો આ બધા નૈસર્ગિક સ્ત્રોતો છે. આ નૈસર્ગિક સ્ત્રોતોનો આપણે ઉચિત ઉપયોગ કરવો જોઈએ. આગળ જો આપણે વાત કરીએ તો વિજ્ઞાનના સાધનો ઓળખે, ગોઠવે અને તેનો ઉપયોગ કરે. સાધનો ઓળખવાથી જ પર્યાપ્ત વસ્તુ નથી બની જતી, પણ એને ઓળખવા પડે છે, એને ગોઠવણી પણ આવડવી જોઈએ અને એનો ઉપયોગ કરતાં પણ આવડવો જોઈએ. જો આમાં એને ટેવ પડશે તો એ ઘરમાં પણ જે પણ એના પાસે સાધનો છે, એ પછી કોઈ પણ સાધનો હોઈ શકે, એ માધ્યમના હોઈ શકે, સમૂહ માધ્યમના હોઈ શકે, મોબાઈલ્સ હોઈ શકે, કોઈ ગેજેટ્સ હોઈ શકે, આ દરેક બાબતને એ ઓળખે અને એની ગોઠવણી અને એની સાચવણી કરતાં શીખે છે. જો આપણે પ્રયોગની વાત કરીએ તો પ્રયોગ દ્વારા એ સૂક્ષ્મ નિરીક્ષણ શીખે છે. કીન ઓબ્ઝર્વેશન, એ બારીક વસ્તુનું ઓળખાણ કરતો થઈ જાય છે અને આ બારીકાઈથી જે અવલોકન કરવાની જે એની પદ્ધતિ છે, એના પરિણામે એ બની શકે કે ભવિષ્યમાં કોઈ વૈજ્ઞાનિક બને, કોઈક અવકાશયાત્રી બને. તો આ દરેકે દરેક બાબતોમાં એ વિજ્ઞાન સંકળાયેલું છે. આગળ આપણે જો વાત કરીએ તો રોજિંદા જીવનને સ્પર્શતા કોયડાઓ પણ ઉકેલી કાઢે છે. એ કેવી રીતે? તો કે સાયન્ટિફિક એટીટ્યૂડ અપનાવે છે. સાયન્ટિફિક એટીટ્યૂડ જ્યારે હોય તો એના અંધશ્રદ્ધાથી પર હોય, વહેમ હોય, શંકા હોય,
આ બધી વસ્તુઓ એનાથી પર હોય અને કોઈ પણ બાબત છે એના અંગે એ વૈજ્ઞાનિક વલણ ધરાવતું હોય છે. આગળ આપણે વાત કરીએ તો વિજ્ઞાને મેળવેલી જો સિદ્ધિ એ જાણે તો એની કદર કરતો થાય. તો એ વિજ્ઞાને જે મેળવી આપણે સિદ્ધિ છે એને જાણવી એ લોકો માટે ખૂબ જ જરૂરી છે અને તો જ એ કદર કરતાં શીખે છે. એટલે જ્યારે પાયાની જરૂરિયાત હોય એ પાયાની જરૂરિયાત જ્યારે પૂરી થાય અને પછી એનામાં આપણે કોઈ નવું સંશોધન કરતા જઈએ અને એમાં ઉચ્ચ શિખરે કોઈ પણ વસ્તુ માટે પ્રાપ્ત કરીએ ત્યારે એ સિદ્ધિ મેળવતો થઈ જાય છે. આગળ આપણે વાત કરીએ તો કુદરતી સંસાધનો એનો અર્થપૂર્ણ વપરાશ કરવો જોઈએ, કારણ કે આ પુનઃપ્રાપ્ય વસ્તુઓ નથી, એને ફરીથી મેળવી શકાતી નથી, એને પ્રાપ્ત કરી શકાતી નથી, તો એનો અર્થપૂર્ણ વપરાશ તો થવો જ જોઈએ. રિમોટ સેન્સિંગ અને GIS એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને રિમોટ સેન્સિંગ, આ જે વસ્તુઓ છે એ સેટેલાઇટ સાથે સંકળાયેલી છે. એટલે કે આપણે એવું કહીએ કે જ્યારે પૃથ્વી પરથી કોઈ ડ્રોન પણ પસાર થાય તો એ સેન્સરથી આપણને ખબર પડે છે. અને એવી જ રીતે આપણા જે સરહદ છે આ સરહદ પર આપણે આપણી જે બચાવ છે એ બચાવ એનાથી કરી શકીએ છીએ. એટલે કે જ્યારે દુશ્મનનું જ્યારે રડાર આપણા પર આવે અથવા તો આપણે જો એવું કહી શકીએ કે ડ્રોન જો આપણા સરહદ પરથી પાસ થાય તો એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને આમ આપણે પર્યાવરણ પર પણ દેખરેખ રાખી શકીએ છીએ. સાથે સાથે આપણે જે સિગ્નલ્સ આપવા છે અથવા તો આપણે જે એનું વ્યૂ છે એ વ્યૂ પણ આપણે આ સેટેલાઇટના ઉપયોગથી આપણે જોઈ શકીએ છીએ. રોજબરોજના જીવનમાં વિજ્ઞાનની જરૂરિયાત અને મહત્ત્વની જો વાત કરીએ તો એ વ્યક્તિગત છે, સામાજિક છે અને વ્યક્તિઓ સાથે સંકળાયેલ છે. તો આ ઘટકોની જો આપણે વાત કરીએ તો પહેલાં વ્યક્તિગત મહત્ત્વની જો વાત કરીએ તો એ શાના માટે ઉપયોગી છે? તો કે માનસિક શક્તિઓનો વિકાસ થાય છે. આ માનસિક શક્તિઓ કઈ છે? એ તો કે તાર્કિક શક્તિ છે, વિચાર શક્તિ છે, માનસિક જે શક્તિ છે, ઉત્કલ્પના નિર્માણ શક્તિ છે, કોઈ સંશોધન શક્તિ છે, ચિંતનાત્મક શક્તિ છે. આ દરેક શક્તિઓનો વિકાસ થાય છે અને માનસિક રીતે એ પ્રબળ અથવા તો શક્તિશાળી બને છે. સ્વાસ્થ્ય જાગૃતિની આપણે વાત કરીએ તો એ રોગોના લક્ષણો જાણી જાય છે તો એના પરથી એનો ઉપચાર પણ એ શરૂ કરી દે છે અને પહેલેથી જ એ રોગ ન થાય એના માટેના સાવચેતીના પગલાં ભરતો થઈ જાય છે અને એના માટે એ શારીરિક શિક્ષણ અને યોગનો પણ સહારો લે છે. આપણે જાણીએ છીએ એમ કોવિડ-19માં જ્યારે આપણને થોડાક પણ લક્ષણો આપણને જો નજરે આવે તો આપણે ઉકાળા લેતા હતા, સાથે સાથે આપણે યોગા એને અનુલક્ષીને આપણે યોગા કાર્ય પણ કરતા હતા. તો આ દરેક વસ્તુ આપણે આમાં વિજ્ઞાન સાથે સંકળાયેલી છે. જ્યારે આપણે વ્યક્તિની વાત કરીએ તો એ વ્યક્તિ સાથે, વ્યક્તિ સમાજ સાથે, વ્યક્તિનો કુટુંબ સાથેનો સંબંધ, વ્યક્તિનો સગા સંબંધીઓ સાથેનો સંબંધ અથવા તો વ્યક્તિનો ધર્મ સાથેનો સંબંધ અથવા તો વ્યક્તિનો જ્ઞાતિ સાથેનો સંબંધ, આ દરેક સંબંધમાં વિજ્ઞાન સમાયેલું છે. જો આમાંથી એક પણ વ્યક્તિ સાથે સંબંધ બગડે તો એ વ્યક્તિને પોતાના વલણને અથવા તો ટેવોને આધારે નહીં પણ વૈજ્ઞાનિક રીતે મૂલવવા માટે એ સક્ષમ બને છે. એ વિચારશે, તાર્કિક રીતે વિચારશે કે જે સામેવાળાએ વર્તન કર્યું એની પાછળ કયું તથ્ય રહેલું છે, એ મૂલવવાનો પ્રયત્ન કરશે અને એમ રીતે જે સામાજિક મૂલ્યો છે એનો પણ બચાવ થાય છે. આગળ આપણે વાત કરીએ તો કે જીવનશૈલીની. આપણી જે જીવનશૈલી છે એ પણ ઉચ્ચ બનાવે છે. આજકાલના જે ગેજેટ્સ છે, તમે તો વોશિંગ મશીનની જો આપણે વાત કરીએ તો વોશિંગ મશીન પણ અત્યારે આધુનિક બની ગયા છે. આ વોશિંગ મશીનમાં પણ ઘણા બધા ફીચર્સ એવા છે કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આપણે વિવિધ રીતે આપણે જે મશીન છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સુતરાઉ કાપડ માટે અલગ ફંક્શન, જે ઊનના કાપડ છે એના માટે અલગ ફંક્શન. તો એવી રીતે આપણે વિજ્ઞાનના જે ઉપકરણો છે અને સુવિધાઓ છે
એના ઉત્પાદનો પણ વાપરવા માટે પણ આપણને આ જે વૈજ્ઞાનિક જે શક્તિ છે એ પૂરી પાડે છે. સામાજિક મહત્ત્વની જો વાત કરીએ તો પર્યાવરણના જતન માટે જવાબદાર નાગરિકો બનાવે છે. વધારે વૃક્ષો વાવવું જોઈએ જેથી આપણને વધારે ઓક્સિજન મળે. આપણને ખબર જ છે કે દિલ્હીમાં જ્યારે પ્રદૂષણ વધારે છે તો આ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે પણ વધારે અને વધારે વૃક્ષો વાવવા જોઈએ અને એના માટે જે પણ જવાબદાર પરિબળો છે એનું સોલ્યુશન લાવવું જોઈએ અને એના માટે વિજ્ઞાનના જે વિવિધ સંશોધનો છે એ થવા જોઈએ જેથી આ પર્યાવરણનું યોગ્ય રીતે જતન થઈ શકે. આગળ આપણે વાત કરીએ તો ખોરાક, પાણી અને કુદરતી સ્ત્રોતની જાળવણીમાં પણ ખોરાક શુદ્ધ મળે, પાણી એ આપણને ખૂટે નહીં એ રીતે એની સંગ્રહવાની વાત, કુદરતી સ્ત્રોતો એની પણ યોગ્ય રીતે આપણે ઉપયોગ કરવો એનામાં પણ વિજ્ઞાન સંકળાયેલું છે. અંધશ્રદ્ધા, ખોટા વહેમો, કુરિવાજો અને અજ્ઞાનતા દૂર કરવામાં વિજ્ઞાન મદદ કરે છે. જે ઢોંગી બાબાઓ છે એ લોકો જ્યારે ગામડાની જે ગરીબ પ્રજા છે એને જ્યારે બધા આંધળા પ્રયોગો કરીને જ્યારે એને અંધ બનાવે છે તો આ વિજ્ઞાન એમને મદદે આવે છે. સામાજિક કે સાંસ્કૃતિક ટકરાવની જ્યારે વાત આવે તો ત્યારે એ તર્કબદ્ધ વિચારણા માટે મજબૂર કરે છે. એટલે કે કોઈ પણ ધર્મના લોકો સામસામે આવે તો એકબીજાની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો આદર કરવાનું પણ એ વિજ્ઞાન શીખવાડે છે. રહેણીકરણી એમાં પણ તમારી આધુનિકરણ આવી જાય છે. જેમ આપણે જોતા હતા કે જૂના સમયમાં જે ઘરેણાઓ છે કે જે પોશાકો હતા એમાંથી ધીરે ધીરે આપણને જે કમ્ફર્ટેબલ હોય એવા જે પોશાકો છે એવા પોશાકો પણ આપણા જીવનમાં આવી ગયા. જીવન જરૂરિયાતોની જે વસ્તુઓ છે એમાં પણ આપણે જોયું હતું કે જૂના જમાનામાં આપણને નાના એક પડદા પર આપણને પિક્ચર જોવા મળતું હતું. એમાં રીલ હોય અને રીલ ફરે અને આપણને એ પિક્ચર જોવા મળે. હવે તો એ મોબાઈલમાં પણ આપણને ફિલ્મ જોવા મળે છે. આ વિજ્ઞાનની જ દેન છે. વિચારો છે એ પણ આપણા ઉચ્ચ કક્ષાના બને છે. મનોરંજન ક્ષેત્રે, ખેતી, મુસાફરી એનામાં પણ આપણને ખબર છે કે જ્યારે આપણે બળદગાડાની મદદથી મુસાફરી કરતા હતા અથવા તો પગપાળા જતા હતા, હવે તો એવો સમય આવી ગયો છે કે આપણે હવાઈ માર્ગે પણ મુસાફરી કરી શકીએ છીએ. સંદેશા વ્યવહાર પણ ઝડપથી થવા માંડ્યા. પહેલાં તો સંદેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે 10 દિવસનો સમય લાગી જાય. જેટલું સ્થાન દૂર એટલો સમય વધારે. પણ હવે તો મોબાઈલની મદદથી તમે એક જ ક્લિકમાં તમારો જે સંદેશો છે એ બીજાને મોકલી શકો છો. ચિકિત્સા પણ આપણે સુવિધાજનક બનાવે છે અને આધુનિક બનાવે છે. આગળ આપણે વાત કરીએ સાંસ્કૃતિક મહત્ત્વની. તો વિજ્ઞાનનો જે ભવ્ય વારસો છે એના માટે આપણને ગૌરવ હોવું જ જોઈએ અને આ ગૌરવ કરતાં એ વિજ્ઞાન જ શીખવાડે છે. જો વિજ્ઞાનની જે ભવ્ય વારસાનું જો આપણે ગૌરવ કરીશું તો જ એની આગળ મહત્તા વધી શકશે. સૌંદર્ય અને કલાના નિર્માણમાં પણ અને વહનમાં પણ વિજ્ઞાન સંકળાયેલું છે. આપણે જૂના જમાનાના જે પણ સૌંદર્ય અને કલાના જે સ્થાપત્યો હતા એ સ્થાપત્યોની જાળવણીમાં પણ વિજ્ઞાનના જે અમુક જે લિક્વિડ્સ છે એ લિક્વિડ્સ પણ આપણને મદદરૂપ થાય છે કે એનું સંગ્રહ માટે આપણે એને વાપરી શકીએ છીએ. તો આ રીતે આપણે સૌંદર્ય અને કલાનું પણ આપણે વહન કરી શકીએ છીએ. સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોમાં પણ વૈજ્ઞાનિક મૂલ્ય સમાયેલું છે. આપણને ખબર છે કે જ્યારે હોળીનો તહેવાર આવે છે ત્યારે હોળીના તહેવારમાં જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવે છે તો એની આજુબાજુ આપણે ફરીએ છીએ. એની જે ઉષ્ણતા છે એ આપણા શરીરને જે રોગો છે એને દૂર કરવા માટેનો એક સરળ ઉપાય છે. આપણે દૂધ પૌવા ખાઈએ છીએ જ્યારે શરદ પૂર્ણિમા આવે છે ત્યારે, તો એ પણ શું કરે છે તો એ આપણી જે કફ પ્રકૃતિ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તો આવી રીતે આપણા જે સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો છે એમાં પણ આ સાયન્ટિફિક મૂલ્ય રહેલું છે. બાળકોના વિજ્ઞાનમાં ભવ્ય વારસાથી એને માહિતગાર કરવું જોઈએ.
જો બાળકો વિજ્ઞાનના ભવ્ય વારસા વિશે જાણશે તો એ આગળ વધારવા માટે વિચારશે. વિજ્ઞાન વિષયના સંદર્ભમાં જો આપણે મહત્ત્વની વાત કરીએ તો વિજ્ઞાન વિષયે જેમ જેમ વિદ્યાર્થી ગહન રીતે એમાં મનન અને મંથન કરશે તો એ સારા વૈજ્ઞાનિકો બનશે. તો આમ આપણા દેશને એવા ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિકો પ્રાપ્ત થવાની સંભાવના રહે છે. આગળ આપણે વાત કરીએ તો વૈજ્ઞાનિકોના જીવનનો પરિચય આપવો જોઈએ. જો જીવન પરિચય આપીએ તો એ લોકોએ કેટલી મુશ્કેલીઓ બાદ કોઈ સંશોધન પ્રાપ્ત કર્યું છે, તો એવી એમના જીવન અને કવન પરથી આપણે શું કરીએ છીએ તો કે આપણે એમનું અનુકરણ કરતા બાળકો શીખે છે કે ભાઈ આવી કઠિનાઈ તો આવે, પણ આવી કઠિનાઈ પછી આપણે સુખદ પરિણામ પ્રાપ્ત થતું હોય છે. આગળ જો આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય મહત્ત્વ, ભ્રષ્ટાચાર, પર્યાવરણ જાળવણી, સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ સેવાઓ, ટ્રાફિક સમસ્યાઓ, એના માટે પણ સમાધાન માટે પણ આ જે વસ્તુઓ છે વિજ્ઞાન મદદરૂપ બને છે. આપણને ખબર છે કે અત્યારે એક નવી ટેકનિક્સ આવી છે કે જ્યારે રાહદારીઓ હોય, આમ તો એ ફોરેનમાં છે જ, પણ અહીંયા અમલીકરણ કરવાની વાત છે કે જ્યારે ટ્રાફિક હોય અને ત્યારે વ્યક્તિ એને જો ક્રોસ કરવો હોય રસ્તો તો એ સ્વિચ દબાવે અને એ ટ્રાફિક ત્યાં ઊભો રહે અને એ સરળતાથી જે રાહદારીઓ છે એ પોતાનો રસ્તો ક્રોસ કરે અને પછી જે ટ્રાફિક છે એ યથાવત થઈ જાય. તો આવી ઘણા ક્ષેત્રોમાં આપણે જે વિજ્ઞાન છે એ અગત્યનો ફાળો ભજવે છે. વૈજ્ઞાનિકો તૈયાર કરે છે, દેશને વૈશ્વિક સ્તરે ઓળખ આપે છે. જેટલી ટેકનોલોજી તમારી વધારે આધુનિક, એમ આપણા વૈશ્વિક સ્તરે આપણા દેશનું નામ મોખરે હોય છે. તેથી જ જે દેશના વૈજ્ઞાનિકો છે એમને વધુને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ, એમને એવી સુવિધા કરવી જોઈએ કે જેથી એઓ વૈશ્વિક સ્તરે આપણી ઓળખ બનાવવામાં મદદરૂપ બને. ખેતી ઉદ્યોગ, એમાં પણ જે સંકરણ બીજ છે એવા પ્રાપ્ત થાય. સાથે સાથે મોબાઈલમાં પણ આપણે પહેલાં તો 3G હતા, 4G અને હવે તો 5G આવી ગયા છે. ફોરેનમાં તો 10G પણ ચાલે છે. પણ આવા આધુનિક સ્તરે મોબાઈલમાં પણ આપણા ફીચર્સ આપણને મળે છે. જેમ જેમ એની જરૂરિયાત વર્તાય છે એમ એ જે આધુનિકતા તરફ આપણને મળે છે. ઇન્ટરનેટ સુવિધા, ટેલિવિઝન, એમાં પણ આપણે જોયું કે પહેલાં સામાન્ય ટેલિવિઝન નાના ડબલાના સ્વરૂપમાં હતા, હવે તો એ દિવાલ પર પણ લાગી શકે LCD ટાઈપ આપણને ટેલિવિઝન જોવા મળે છે. ઓનલાઈન અભ્યાસક્રમો, કોવિડ-19ના સમયમાં દરેકે ઓનલાઈન અભ્યાસક્રમો આપવાના શરૂ કરી દીધા. તો ઓનલાઈન જે સેવાઓ છે એ ઓનલાઈન સેવાઓમાં પણ આપણને વિજ્ઞાન મદદ કરે છે. સમૂહ માધ્યમો અને ટેકનોલોજીના વિકાસને પણ પ્રોત્સાહન આપવું જોઈએ અને એ પ્રોત્સાહન આપવામાં વિજ્ઞાન મદદ કરે છે. ઉત્પાદનલક્ષી અને વ્યવસાયલક્ષી અભિગમ, એનો વિકાસ આ વિજ્ઞાનને આભારે છે. મિસાઇલ છે, સેટેલાઇટ છે, કોઈ ડેમ બનાવવો હોય, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ બધી વસ્તુઓ આપણને ગૌરવનો અનુભવ કરાવે છે. તો આ દરેક વસ્તુના જ્યારે બાંધકામ થાય તો બાંધકામમાં કેટલું મટીરિયલ્સ લાગશે, કેટલું પાણી જોઈશે, કેટલા કારીગરો જોઈશે, એ દરેક બાબત સાથે આ વિજ્ઞાન સંકળાયેલું છે. ટેકનિકલ અને વ્યાવસાયિક કૌશલ્ય ધરાવતા માનવ સંસાધન તૈયાર કરે. વિજ્ઞાન જે માણસ વૈજ્ઞાનિક વલણ ધરાવે છે એવું ટેકનિકલી અને વ્યાવસાયિક કૌશલ્ય ધરાવે છે અને આવા વ્યાવસાયિક કૌશલ્ય ધરાવતા લોકો આપણા રાષ્ટ્રને યોગદાનમાં, વિકાસમાં મદદરૂપ બને છે. વ્યક્તિઓના દૃષ્ટિકોણમાં બદલાય છે. પહેલાંના સમયમાં ગામડાનો જે માણસ હતો એ દોરા ધાગા કરતો, ભૂવા પાસે જતો અને ઉપચાર માટે પ્રયત્નો કરતો, પણ હવે તો એ પણ આધુનિક બની ગયો છે અને આ ગામડાનો માણસ એ દાક્તરી સેવા કરાવવા માટે ડૉક્ટર પાસે જાય છે. પહેલાં આપણે જોઈએ તો પહેલાંના જમાનામાં બાળ વિવાહ થતા હતા, પણ ધીરે લોકોમાં જાગૃતિ આવી અને એ સમજ્યા કે નાની ઉંમરે જ્યારે
લગ્ન થાય છે તો એ તૂટવાની સંભાવના હોય છે. નાની વયે જો બાળકી પ્રેગ્નન્ટ બને તો કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો આ દરેક બાબતોના તાર્કિક રીતે વિચારણાને બાદ બાળ વિવાહમાં ઘટાડો નોંધાયો છે. ઇકોનોમીની આપણે વાત કરીએ તો આર્થિક વિકાસમાં પણ વિજ્ઞાન સમાવિષ્ટ છે. વૈશ્વિકરણ અને મુક્ત બજારોને કારણે ભારતની વેપારી કે ઉત્પાદક વિશ્વના ખૂણે ખૂણે વેપાર કરી શકે છે. એટલે આ વેપારીને હવે કોઈ સરહદ નડતી નથી. મુક્ત બજારમાં એણે જે ઉત્પાદન કર્યું હોય, જો એની ગુણવત્તા સારી હોય તો એ ચોક્કસ એ નફો મેળવે છે અને પોતાની નામના પણ કમાવે છે. આગળ આપણે જો વાત કરીએ તો કે ઔદ્યોગિક વિકાસમાં પણ આ વિજ્ઞાન જરૂરી છે. ઉદ્યોગો માટે જો જરૂરી વીજળી છે એ આ જરૂરી વીજળી પણ એ વિજ્ઞાન થકી આપણને પ્રાપ્ત થાય છે. સાથે સાથે પ્રદૂષણ રહિત વાતાવરણમાં જે પ્રદૂષણ છે એને ઘટાડવા માટેના પણ પ્રયત્નો થાય છે અને એના માટે જે સંશોધનો થાય એના લીધે પ્રદૂષણ ઘટાડવા માટેનો પ્રયત્ન કરવાના હોય છે અને એ કાર્ય આપણા જે વૈજ્ઞાનિકો છે એ સુપેરે પાર પાડતા હોય છે. ઉત્પાદનોની ગુણવત્તા અને પ્રમાણ વધારે છે. જે આપણને ઉત્પાદન થવું જોઈએ એની જે ક્વોલિટી છે એ ક્વોલિટી કંટ્રોલ અહીંયા જળવાય છે અને ઉત્પાદનનું પ્રમાણ પણ વધે છે, જેથી કરીને જે પણ માણસ જે ઉત્પાદન કરે છે એને સારા પ્રમાણમાં નફો મળે છે અને એમ આપણો વિકાસ દર આગળ વધે છે. આગળ આપણે વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે સંકરણ બીજ છે, ખાતરો છે, જંતુનાશકો છે, પિયત અને પાક સંરક્ષણની આધુનિક રીતો એ આપણે વિજ્ઞાનના આભારી છે. જે આ સંકરણ બીજ છે, આ સંકરણ બીજ એ ગુણવત્તાસભર હોય છે, જેથી જે પાક આવે છે એ ખૂબ સારા પ્રમાણમાં આવે છે અને એની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોય છે. ખાતરો એ પણ જમીનને જે પણ આપણે પોષક તત્વો ખૂટતા હોય એની પૂર્તિ કરે છે. જંતુનાશકો એ જે ખેતી છે એને જંતુઓથી બચાવે છે. પિયત અને પાક સંરક્ષણની પદ્ધતિ, આપણે પિયત એટલે આપણે એવું કહીએ કે એમાં કેવી જમીન છે, કેવો પાક છે અને એ પ્રમાણે એને પિયત કરવાની વાત છે. એમાં ટપક સિંચાઈ પદ્ધતિ હોઈ શકે કે અન્ય કોઈ પણ જે જળ સિંચાઈની પદ્ધતિથી આપણે એ પાક ઉત્પાદન વધુ પ્રમાણમાં લઈ શકીએ છીએ. આગળ આપણે વાત કરીએ તો ચિકિત્સા ક્ષેત્ર. પહેલાં અસાધ્ય રોગોના જે લક્ષણો હતા એ લક્ષણોના જે સારવાર છે એ સારવાર એ શક્ય નહોતી બનતી. તો હવે ધીરે ધીરે આ જે અસાધ્ય રોગો છે એની સારવાર પણ શક્ય બનતી જાય છે. ટીબી જેવો રોગ છે જે અસાધ્ય રોગ ગણાતો હતો, હવે તો એની પણ દવા મળે છે અને એ જે દર્દી છે એ અસાધ્ય રોગોથી મુક્ત થઈ જાય છે. ઓપરેશનો પણ એર ફ્રી રોબોટ કરે છે. એટલે તમે જોયું કે આપણે પહેલાં ચશ્મા પહેરતા હતા, જ્યારે આંખો આપણને દેખાતું નહોતું તો આપણે ચશ્મા પહેરવા પડતા હતા, પણ હવે તો આ જે આંખો છે એના લેસરની મદદથી પણ આપણે ઓપરેશન શક્ય બને છે અને આપણા જે આંખોના જે નંબર છે એ પણ ઘટાડી શકાય છે. અંગોના પ્રત્યારોપણની વાત કરીએ તો અંગો પણ આપણે પ્રત્યારોપણ થાય છે. એ કોઈપણ જે મૃત વ્યક્તિ હોય એ પોતાના અંગો જ્યારે દાન કરે છે તો આ અંગો એ બીજા જે વ્યક્તિ છે કે જેમાં એ અંગ નથી એની એ પૂર્તિ કરે છે અને એમાં પ્રત્યારોપણ થઈને એ વ્યક્તિને સંપૂર્ણ બનાવે છે. એનું કૃત્રિમ પણ અંગો આપણે અહીંયા પ્રાપ્ય છે, જેમ કે હાથ કે પગ છે તો એ કૃત્રિમ અંગોની જ્યારે ઓપરેશનની મદદથી અથવા તો એને લગાડવાની જે મદદથી એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ એ જે સામાન્ય વ્યક્તિ છે એ પ્રમાણે હલનચલન કરી શકે છે. આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી આ પણ જે માતા પિતા છે એમના માટે વરદાન સાબિત થયું છે કે જે લોકો પોતે માતા પિતા બનવા માટે શક્ય નથી તો એ લોકોને આ મદદરૂપ બને છે અને એના મદદથી સંતાન પ્રાપ્તિ કરી શકે છે. વાયરસજન્ય રોગો એની રસી પણ હવે પ્રાપ્ત છે.
પહેલાં તો જે આ વાયરસજન્ય રોગો હતા એની રસી શોધતા 10 વર્ષ લાગી જતા, પણ હવે તો આપણે જેમ જોઈએ છે કે કોવિડ-19ની જે રસી છે એ 1 વર્ષમાં શોધાઈ ગઈ અને આપણા જે ભારત દેશમાં અત્યારે મોટા પ્રમાણમાં આપણે આ રસી અપાઈ રહી છે. અવકાશ ક્ષેત્રે જો આપણે વાત કરીએ તો ખગોળીય ઘટનાઓ જાણવામાં કે કઈ કઈ ખગોળીય ઘટનાઓ બને છે, તો એ ખગોળીય ઘટનાઓ, કયો ઉપગ્રહ આપણી પાસે આવશે અથવા તો પૃથ્વીની પાસેથી કયો ગ્રહ પસાર થવાનો છે, કયો તારો ખરવાનો છે, તો આ બધી જ બાબતો આપણને આ અવકાશ ક્ષેત્રના સંશોધન પરથી આપણે તારણ કાઢી શકીએ છીએ. સાથે સાથે રોકેટ છે, સ્પેસ શટલ છે, કૃત્રિમ ઉપગ્રહો છે, એ બધાને અવકાશમાં મોકલવા માટે પણ આ જે વિજ્ઞાન છે એ અમૂલ્ય ફાળો પ્રદાન કરે છે. આપણને ખબર છે કે જ્યારે આપણે રોકેટ અવકાશમાં મોકલીએ છીએ તો આ રોકેટને અવકાશમાં મોકલવા માટે ઘણા બધા જે પ્રયત્નો છે એ કરવામાં આવે છે. એમાં ફ્યુલ છે, એ ફ્યુલ કેટલું લાગશે, એનું જે ઘનતા છે, એમાં જે વાપરવાનું જે મટીરિયલ છે એ ઓછી ઘનતાવાળું રાખવામાં આવે, ઓછા વજનવાળું રાખવામાં આવે કે જેથી કરીને ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે અને જ્યારે એ ઉપર જાય અને ગુરુત્વાકર્ષણ બળ ઓછા લાગવાને લીધે એ નભમંડળમાં એ ફરતું થઈ જાય અને પછી એનું જે કાર્ય હોય એ કાર્ય કરતું જ જાય અને એ સેટેલાઇટ એ આપણને જે કાર્ય કરવાનું હોય એ કાર્ય માટે એ સક્ષમ બને છે. તો આ રોકેટ, સ્પેસ શટલ અને કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં મોકલવા માટે પણ આપણે વિજ્ઞાન જરૂરી છે. જીવન ધોરણની જો વાત કરીએ તો એ જીવન ધોરણ પણ આપણું ઉચ્ચ બનાવે છે. જેમ જૂના જમાનામાં આપણે જોઈએ તો ગરમી લાગતી હતી તો આપણે બીજા બધા પ્રયત્નો કરતા હતા કે ભાઈ ભીના કપડાં છે એ સુકાઈએ અને પછી એમાંથી હવા પસાર થાય અને આપણને ઠંડકની અહેસાસ થાય. પણ હવે તો એસી છે, એક જ બટન તમે ચાલુ કરો અને એસીની ઠંડક એ પ્રાપ્ત કરવા માટે આપણે સક્ષમ બન્યા છીએ. મનોરંજનમાં પણ ટીવી અને ગેમિંગ કોન્સોલ એવો એક વિચાર છે. ટીવી એ આપણને મનોરંજન પૂરું પાડે છે. ટીવીને જે અલગ અલગ વિવિધ કાર્યક્રમો છે કે ન્યૂઝ છે કે પછી કોઈક સિરિયલ્સ છે, આ બધા મનોરંજન આપણને પૂરું પાડે છે. ગેમિંગ કોન્સોલ એ ગેમ રમવા માટેનું આપણને એક સાધન પૂરું પાડે છે. નાના બાળકોને ગેમ રમવાનો ખૂબ શોખ હોય છે તો તમે એને હોમમાં પણ તમે કોન્સોલ કરી શકો અથવા તો તમે એનું જે સાધન આવે છે એની મદદથી પણ તમે ગેમ રમી શકો. સુંદરતા વધારવા માટે મેકઅપના પ્રસાધનોમાં પણ આ જે વિજ્ઞાન છે એ કામ કરે છે. જે પ્રસાધનો છે એ લાંબા સમય કેવી રીતે ટકાવી શકાય કે એ તમારી જે ત્વચાને છે નુકસાન પહોંચાડ્યા વગર એ પોતાના એની સુંદરતામાં વધારો કરી શકે સ્ત્રીઓ, એના માટે એ મદદરૂપ બને છે. જમીનથી પાણી મેળવવા માટે મોટરની વ્યવસ્થા, મોટરની શોધ થઈ. આ મોટરના પણ વિવિધ પ્રકારો છે. તો આ જે મોટર છે એ પહેલાં વજનદાર આવતા હતા, હવે ધીરે ધીરે એમના વજનમાં ઘટાડો થતો ગયો છે. તો આ પણ વૈજ્ઞાનિક સંશોધનોના કારણે. રોગો માટે ઉપચાર, એમાં પણ આપણે વિજ્ઞાન સંકળાયેલું છે. તો કોઈ પણ રોગો છે એ રોગોનું આપણે ઉપચાર એ વિજ્ઞાનની મદદથી કરી શકીએ છીએ. કારણ કે રિસર્ચર અથવા તો વૈજ્ઞાનિકો જે રોગો છે એના લક્ષણો જુએ છે, એના પર કયા બેક્ટેરિયા અથવા તો કયા વાયરસ એની અસર છે એ જાણે છે અને એ પ્રમાણે એના ઉપચાર શોધવાની કાર્ય કરે છે. વાહન વ્યવહાર ક્ષેત્રે જો આપણે વાત કરીએ તો કે જળમાર્ગ છે, હવાઈ માર્ગ છે અને સડક માર્ગ પર ચાલી શકે તેવા અનેક વાહનોનો વિકાસ થયો. એટલે કે આપણે જોઈએ છે કે આ બધા વિકાસો એના પરિણામે આપણું જે એક સ્થાનેથી બીજા સ્થાને આપણે ઝડપથી પહોંચી શકીએ છીએ. બુલેટ ટ્રેન તો એની તો કલાકની 300 કે તેથી વધુ કિલોમીટર અંતર કાપવાની ઝડપે દોડે છે. આ મેટ્રો રેલ છે, આવા જે અનેક વિવિધ સાધનો છે, તો એ વિવિધ સાધનો એ આપણને ઝડપથી આપણો સમય બચાવે છે અને ઝડપથી આપણને એકથી બીજા સ્થાને પહોંચાડવામાં મદદરૂપ બને છે. તો આમ આપણે જોયું કે જે ગણિત અને વિજ્ઞાન એમના શાળા અભ્યાસક્રમમાં એમની જરૂરિયાત કઈ છે અને એમની મહત્ત્વ કઈ છે એનું આપણે આજે વાત કરી. નમસ્કાર.